બુલેટિનની શરૂઆત કરીએ તો જયેશ રાદડિયાએ નામ લીધા વિના નરેશ પટેલને પડકાર ફેંક્યો છે। તો ખોડલધામના પ્રમુખ નરેશ પટેલ અને જયેશ રાદડિયા વચ્ચે ચાલી રહેલી કોલ્ડ વોર વચ્ચે નામ લીધા વિના જયેશ રાદડિયાએ નિવેદન આપ્યું છે। માય કાંગલાની સમાજને જરૂર નથી, આ વાત જયેશ રાદડિયા દ્વારા કરવામાં આવી છે। આવા પોતે તો ડૂબશે અને સમાજને પણ ડૂબાડશે તેવી વાત પણ જયેશ રાદડિયા દ્વારા કરવામાં આવી છે। કેટલાક લોકોને પેટમાં દુખે છે અને મારા હાથ ચોખ્ખા છે રાજનીતિમાં અને સહકારમાં તેવું પણ જયેશ રાદડિયાએ કહ્યું છે। સમાજનો આગેવાન મજબૂત હોય તેને સ્વીકારજો તેવી વાત પણ જયેશ રાદડિયા દ્વારા કરવામાં આવી છે। નીચે બેસીને ફોટો ખેંચવો પડશે તો પણ મારી તૈયારી છે તેવું કહ્યું છે। નરેશ પટેલે થોડા દિવસો પહેલા આપેલા નિવેદનનો જયેશ રાદડિયાએ આ જવાબ આપ્યો છે। જયેશ રાદડિયાએ સમય આવે જવાબ આપવાની તૈયારી પણ બતાવી છે। જયેશ રાદડિયાએ કહ્યું છે કે સમાજ રાજકીય રીતે ટોચ ઉપર બેસાડી શકે અને નીચે પણ બેસાડી શકે છે। સમાજ મજબૂત બને તે માટે પ્રયત્નો કરવા જોઈએ। તેમણે આગળ કહ્યું કે રાજકીય રીતે મજબૂત આગેવાન મળે ત્યારે નીચે બેસવાની મારી તૈયારી પણ છે। સમાજમાં અમુક કહેવાતા લોકો છે જે પગ ખેંચવાનું બંધ કરી દે તેવી વાત જયેશ રાદડિયા દ્વારા કરવામાં આવી છે। સમાજનો ભાવ પૂછવાવાળું આવનારા સમયમાં કોઈ નહીં મળે તેવા દિવસો આવશે। અમે કોઈનું સારું ન કરી શકીએ તો કોઈને પાડી દેવાની અમારી વૃત્તિ નથી તેવું કહેવામાં આવ્યું છે। ગુલામી કરી નથી, કરવા માંગતા નથી, તાકાતથી આગળ ચાલીએ છીએ। કોઈ પાડી દેવાના કાવતરા કરતા હોય તો સફળ નહીં થાય। નોંધનીય છે કે થોડા દિવસો પહેલા વિવાદ વધતા નરેશ પટેલે કોઈનું નામ લીધા વિના કહ્યું હતું કે ઘરની વાત ઘરમાં રાખવી જોઈએ। તો સુરતમાં જયેશ રાદડિયાએ વિઠ્ઠલ રાદડિયાની પુણ્યતિથિ નિમિત્તે કાર્યક્રમમાં જાહેર મંચ પરથી નામ લીધા વિના નરેશ પટેલને પડકાર ફેંક્યો છે। અમુક લોકોને શું પેટમાં દુખે છે પૂરા નથી કરતા, એમાં મજા આવે છે। અને મેં કીધું હતું ત્યારે સમાજનો આગેવાન મજબૂત હોય ને સ્વીકારજો, ત્યારે કીધું હતું ફરી પાછું આજે જાહેરની અંદર બોલું તો મજબૂત હોય ને સ્વીકારજો। માય કાંગલા હોય ને એની સમાજને જરૂર નથી, એ પોતે તો ડૂબી જાય, સમાજ નહીં ડૂબે તે ખબર નહીં પડે। માય કાંગલા નેતાની કાંઈ જરૂર નથી, સમાજને આજે જરૂર નથી। તાકાત વાળા હોય ને આગળ ચૂકાજો કીધું છે જાહેર મંચ ની અંદર કહેવા માટે ટેવાયેલો છું। રાજકીય રીતે સમય રીતે હોવાથી મજબૂત આગેવાન બને ને તેથી મારે જાય નીચે બેસવાની કોકનો સ્પીચ આપતું હોય ને તો નીચેની ફોટો પડવાની જયેશ રાદડિયાની કાયમી માટે તૈયારી છે। આજે આવડા મોટા સમાજની અંદર દુઃખ સાથે જવું પડે। અનેક એવા લોકો એવો વર્ગ છે કે જ્યાં સવારથી ઉઠી અને સાંજ સુધીમાં અનેક જગ્યાએનું કામ પડે, જરૂરિયાત પડે છે। એનો તમે હાથ ન ચાલી શકો, ખેંચી શકો તો કાંઈ નહીં પડે, એના પગ ખેંચવાનો સમાજના અમુક કહેવાતા લોકો બંધ કરી દે। બાકી તો આ સમાજનું ભાવ પૂછવાનું કોઈ નહીં પડે, એ દિવસો પણ નજીકના ભવિષ્યમાં અમે જોઈ રહ્યા છીએ। વિશે દરજો લાગી થોડા સમય પછી કેવું છે આ નક્કી જેવું કરે સમયનું રાહ જોઉં છું, એ સમય આવશે અને સમય આવે ત્યારે બધું કહેવાની પણ મારી તૈયારી છે। કારણ કે રાજનીતિ હોય, સહકારી ક્ષેત્ર હોય કે સમાજ, કાયમી માટે હાથ અમે અમારા ચોખ્ખા રાખ્યા છે। પેટમાં પાપ નથી, કદાચ કોઈનું અમે સારું ન કરી શકીએ તો કોઈને પાડી દેવાની વૃત્તિ અમારામાં ક્યારેય નથી આવી અને ગુલામી કરી નથી, કરવા માંગતા નથી, તાકાતથી આગળ ચાલી છીએ। તો જયેશ રાદડિયાએ નામ લીધા વિના આ નરેશ પટેલને હવે પડકાર ફેંક્યો છે। તેમના દ્વારા કોઈ પણ નામ નથી લેવામાં આવ્યું અને તેમના દ્વારા પ્રહાર કરવામાં આવ્યા છે। સમાજની વાત કરવામાં આવી અને સમાજમાં માય કાંગલા ન ચાલે તે પ્રકારની વાત કરવામાં આવી છે, પરંતુ કોઈ પણ નામ તેમના દ્વારા દેવામાં નથી આવ્યું। એટલે હવે આ ઇશારો કોના તરફ છે તે સ્પષ્ટ જોવા મળી રહ્યું છે। કારણ કે પહેલા નરેશ પટેલ કે જેમના દ્વારા નિવેદન આપવામાં આવ્યું હતું અને તેના સામે જ હવે જયેશ રાદડિયા દ્વારા આ વાક પ્રયોગ કરવામાં આવ્યો છે। ખોડલધામના પ્રમુખ નરેશ પટેલ અને જયેશ રાદડિયા વચ્ચે કોલ્ડ વોર ચાલી રહી હોય તે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે। એક તરફ એવું કહેવામાં આવતું હોય છે કે બધું બરાબર છે અને ઘરની વાત ઘરમાં રહેવી જોઈએ તે પ્રકારની વાત કરવામાં આવે છે અને બીજી તરફ જયેશ રાદડિયા દ્વારા આ નિવેદન આપવામાં આવ્યું છે। તેમના દ્વારા
બધાની વચ્ચે આ વાત કરવામાં આવી છે, સમાજની વાત કરવામાં આવી છે, સમાજમાં માય કાંગલા ન ચાલે તે પ્રકારની વાત કરવામાં આવી છે, સમાજના હિત માટેની વાત કરવામાં આવી છે અને સમય આવે બતાવી દેવામાં આવશે તે પ્રકારની વાત પણ કહેવામાં આવી છે। એટલે ક્યારે એ સમય આવશે ને ક્યારે એ વાતો ખુલ્લી મૂકવામાં આવશે તે પણ આગામી સમયમાં જોવાનું રહેશે। જયેશ રાદડિયાએ કોઈ પણ નામ ન લીધું અને નામ લીધા વિના આ નિવેદન આપ્યું છે, એટલે તેને લઈને અનેક તર્ક વિતર્ક સર્જાઈ રહ્યા છે। માય કાંગલાની સમાજને જરૂર નથી આ એક નિવેદન જયેશ રાદડિયાનું, આવા પોતે તો ડૂબશે અને સમાજને પણ ડૂબાડશે। આ પણ એક નિવેદનમાં રહેલી વાત કેટલાક લોકોને પેટમાં દુખે છે, મારા હાથ ચોખ્ખા છે રાજનીતિમાં અને સહકારમાં, એટલે તેમના દ્વારા સ્પષ્ટ વાત કરવામાં આવી છે કે મારા હાથ રાજનીતિમાં અને સહકારમાં ચોખ્ખા છે। તો પાટીદાર નેતા વરુણભાઈ પટેલ અમારી સાથે જોડાઈ ગયા છે। વરુણભાઈ, સૌથી પહેલા તો આપનું ન્યૂઝ કેપિટલમાં સ્વાગત છે। વરુણભાઈ, હવે જયેશ રાદડિયા દ્વારા કોના ઉપર ઇશારો કરવામાં આવી રહ્યો છે, સૌથી પહેલા તો આપનું એ રિએક્શન જણાવી દેશો કે આમાં નરેશ પટેલનું નામ તો નથી લીધું, પરંતુ વાક પ્રયોગ એ પ્રમાણે કરવામાં આવ્યા છે કે સીધું સ્પષ્ટ આપણને જોવા મળી રહ્યું છે। નમસ્કાર મેડમ જી એ તો જયેશભાઈ નો વિષય છે, જયેશભાઈ જાણે અને એમાં હું કમેન્ટ ના કરી શકું। જયેશભાઈ ખૂબ મોટા દિગ્ગજ આગેવાન છે, જી એ કઈ રીતે શું વાત કરતા હોય એ અમને જ ખબર હોય, જી એટલે આમાં કોનું નામ અને સમાજમાં કોઈનો એવો વાંધો કે કોઈ આગેવાન પ્રત્યે એવું હોય એવું હું નથી માનતો, જી પણ એમનો કહેવાનો તાત્પર્ય એ છે કે સમાજના જે મજબૂત આગેવાનો છે, મજબૂત યુવાનો છે, એને પણ પ્લેટફોર્મ મળે જી એ વિષયની વાત। જી વરુણભાઈ, એટલે સમાજના આગેવાનોની જ્યારે વાત આવે અને સમાજની વાત થઈ રહી છે ત્યારે શું સમાજના એવા કોઈ આગેવાનો છે કે જેના કામગીરી અથવા તો જેની કામ કરવાની રીતથી સમાજ ડૂબી શકે છે, એ પ્રકારના એંધાણ પણ તેમણે આપ્યા છે કે એવા આગેવાનોને કારણે સમાજ ડૂબી પણ જશે, એટલે આ પ્રકારની કોઈ પરિસ્થિતિ જોવા મળતી હોય છે? ના, સમાજ એ બહુ ખૂબ શક્તિશાળી છે। વ્યક્તિગત મારા તમારા બધા કરતા સમાજ પોતે બહુ શક્તિશાળી હોય છે અને સમાજ કોઈ એક વ્યક્તિથી ચાલતો નથી કે એક વ્યક્તિથી ડૂબતો નથી। સમાજમાં આગેવાનો આવતા રહે જતા રહે, સમાજ અવિરત વર્ષોથી સદીઓથી ટકેલો છે અને હજુ સદીઓ સુધી ટકવાનો। જી વરુણભાઈ, એટલે એમણે પણ એ જ વાત કરી છે કે સમાજ ઉપર બેસાડી પણ શકે છે અને સમાજ નીચે પણ બેસાડી શકે છે, એટલે આ કોને ઉપર બેસાડવાની અને કોને નીચે બેસાડવાની વાત થઈ રહી છે, એમાં આપ શું કહેવા માંગશો? એ સમાજના બધા આગેવાનોની વાત હોય કે ભાઈ સમાજનું કામ સારી રીતે કરે કે જેટલાને ખભે બેસાડ્યા એને સમાજ જ બેસાડ્યા। જી, અને નરેશ પટેલ અને જયેશ રાદડિયા વચ્ચે વાક પ્રયોગ આ પ્રકારે પહેલેથી જ થતા આવ્યા છે। નરેશ પટેલ દ્વારા પણ કહેવામાં આવ્યું હતું કે ઘરની વાત ઘરમાં રહેવી જોઈએ, અને હવે આ પ્રકારનું જયેશ રાદડિયાનું નિવેદન, એટલે શું બધું બરાબર ચાલી રહ્યું છે કે ખરેખર આ કોલ્ડ વોર જોવા મળી રહી છે? સમાજમાં બધું બરોબર જ ચાલે છે, એમાં હું નથી માનતો કે જયેશભાઈને કે નરેશભાઈને કઈ વાંધો હોય। આ ખાલી એક ઉપચાઈ કાઢેલી વાત છે। બે સમાજના, નરેશભાઈ સમાજના દિગ્ગજ આગેવાન છે, જયેશભાઈ સમાજના યુવાન આગેવાન છે, ભારતીય જનતા પાર્ટીના પણ બહુ મોટા નેતા છે જયેશભાઈ, એટલે એ બધું એમાં ક્યાંય વિવાદ વંટોળ એવી કોઈ વાત નથી। આ લોકો દ્વારા અને હિત શત્રુઓ દ્વારા ઉપજાઈ કાઢેલી વાત છે। જી વરુણભાઈ, આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર। તો હવે પાટીદાર નેતા વરુણભાઈ પણ અમારી સાથે જોડાયા હતા, તેમના દ્વારા કહેવામાં આવ્યું કે આ એક ઉપજાવી કાઢવામાં આવેલી વાત છે, પરંતુ કોઈ પણ પ્રકારનો વિવાદ નથી તેવી વાત કરવામાં આવી છે।